નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આની પહેલાં આપણે ભારતની વેદકાલીન સંસ્કૃતિની વાત કરી હતી અને વેદકાલીન સંસ્કૃતિની અંદર આપણે ઘણું બધું શીખી ગયા છીએ। પુરાણો વિશે પણ જાણી લીધું છે, ત્યારબાદ ઘણા બધા કર્મકાંડો વિશે પણ જાણી લીધું હતું। આજે ફરીથી આપણે આ ચેનલની અંદર એ જ ભાગને થોડો આગળ વધારવા જઈ રહ્યા છે, જેમાં વેદકાલીન સંસ્કૃતિ ઈસવીસન પૂર્વ બરાબર 1500 થી 600નો સમયનો ભાગ 8 લઈને આવ્યા છે। આવી જ રીતે અમે થોડા સમય દરમિયાન તમારી સમક્ષ ભારતીય ઇતિહાસને લગતા ઘણા બધા વિડીયો મૂકતા જઈશું, જે તમને જોવાથી ભારતીય સંસ્કૃતિ શું હતી, ભારતીય ઇતિહાસ શું હતો તેના વિશેની તમને સમજ મળશે। તો આજે આપણે જે અધૂરા પોઈન્ટ ઉપર હતા તે પોઈન્ટથી આગળના પોઈન્ટ ઉપર જઈશું, જેમાં આખીરમાં એટલે કે છેલ્લે મેં તમને ષડ દર્શન એટલે કે 6 દર્શનોની વિશેની વાત કરી હતી, જે આના આગળના વિડીયોમાં ઓલરેડી છે, જેમાંના 3 દર્શનો વિશેની મેં તમને સમજૂતી આપી દીધી હતી અને એના પછી હવે આગળના જે બીજા 3 દર્શનો છે તેની અને આજે 4 વર્ણો અને તેની શું માન્યતાઓ હતી તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું, બરાબર। તો સૌપ્રથમ ફરીથી એકવાર થોડું રિવાઇઝ કરાવી દઉં છું તમને, કે જેનાથી તમને આઈડિયા આવી જાય કે છેલ્લે આપણે શું ભણ્યા હતા। કે ષડ દર્શન એટલે કે ભાઈ 6 દર્શન, 3 દર્શનોની આપણે પહેલાં વાત કરી લીધી છે। ષડ દર્શન એ ભારતીય આધ્યાત્મિક જીવનશૈલીનું તત્વજ્ઞાન છે, જે આપણા ભારતીય આધ્યાત્મિક જીવન સાથે સંકળાયેલું છે। આ દર્શનો માત્ર અમુક પ્રકારની વિચારધારા જ નથી, પરંતુ જીવન પદ્ધતિ પણ છે, કે જે આપણને કેવી રીતે રહેવું તે વસ્તુ શીખવે છે। અને આના વિશે અગાઉ પણ આપણે થોડી ઘણી વાત કર્યા હતા, જેમાંના એક તો ક્રમ પ્રમાણે જોવા જઈએ તો વિશેષિક જે છે હતું, બરાબર, જેના રચયિતા હતા મહર્ષિ કણાદ। અને મહર્ષિ કણાદે દાર્શનિક વિચારધારામાં શું દર્શાવ્યું છે કે એમને ભૌતિક સૃષ્ટિના સ્વરૂપોનો વિસ્તાર કર્યો છે, કે ભાઈ આપણે 2 પ્રકારની સૃષ્ટિનો અનુભવ કરીએ છીએ, એક ભૌતિક અને એક અભૌતિક। ભૌતિક વસ્તુ એટલે કે જેને આપણે સ્પર્શ કરી શકીએ, જાણી શકીએ, કે જેની સમક્ષ આપણે એને ભૌતિક સ્વરૂપે જોઈ શકીએ છીએ। એવી જ રીતે એમને ભૌતિક સૃષ્ટિના સ્વરૂપોનો વિસ્તાર એમના મહર્ષિ કણાદ દ્વારા રચિત બરાબર વૈશિષ્ટિક નામના ગ્રંથમાં કરવામાં આવેલું છે, દર્શનમાં। ત્યારબાદ છે પૂર્વ મીમાંસા, જે મહર્ષિ જૈમિન દ્વારા રચવામાં આવેલું છે, કે જેની અંદર કર્મ અને પૂર્વજન્મની વાત કરવામાં આવે છે। આપણે બધા નોર્મલી એવી વાત તો કરતા હોય છે કે ભાઈ પૂર્વજન્મ થાય છે, કર્મ જેવા કરે છે તેને તેવી સજા મળતી હોય છે, બટ ખરેખર શું આવું હોય છે? તો હા, બરાબર, આપણા શાસ્ત્રો પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ભાઈ કર્મ કરે તેવું ફળ મળે, એ વાતની એવી માન્યતાઓ પહેલેથી નક્કી કરવામાં આવી છે। હવે છે કે નહીં એ તો હવે બરાબર આપણે સિદ્ધાંતના આધારે કહી શકીએ છીએ, આપણે ક્યારેય એની સ્પષ્ટીકરણ કરી શકતા નથી। તો મહર્ષિ જૈમિની જે હતા તેમના દ્વારા કર્મ અને પૂર્વજન્મના સિદ્ધાંતોની વાત એમના ગ્રંથની અંદર કરવામાં આવે છે, પૂર્વ મીમાંસાની અંદર। ત્યારબાદ છે ઉત્તર મીમાંસા, જેના રચયિતા છે મહર્ષિ બાદરાયણ, બરાબર, મહર્ષિ બાદરાયણ છે, કે જેમને જીવન જગત અને ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ સત્તા, કે જેમને જીવ જગતની વાત કરી છે, કે જીવ છે તો જગત છે, બરાબર, ને જગત ચાલે છે તો કોનાથી ચાલે છે? તો ભાઈ જીવથી ચાલે છે, બરાબર। અને આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વર એ બ્રહ્મ છે, બરાબર, અને જેને આપણે સર્વોત્તમ માનીએ છીએ। શું માનીએ છીએ? સર્વોત્તમ માનીએ છીએ। 4 વર્ણોની વાત કરીએ તો હવે આપણે આગળ વધીએ, કે ભાઈ 4 વર્ણો અને માન્યતાઓ આપણે બધા નોર્મલી આપણા સમાજની અંદર એક કોટિક્રમ રચવામાં આવ્યો હતો, બહુ પહેલાંની વાત છે, કે પહેલાં આપણા દરેક સમાજની અંદર એક કોટિક્રમથી વ્યવસ્થા કરવામાં આવી હતી, કે જેના દ્વારા આપણને એ વસ્તુ સમજાવવામાં આવતું હતું કે કયા વર્ણના વ્યક્તિને કયું કામ સોંપવું, અથવા તો કયા વર્ણનો વ્યક્તિ કયું કામ કરે। આ બધી જ માહિતી એક વર્ણ વ્યવસ્થા પ્રમાણે પહેલાં ગોઠવવામાં આવી હતી, જેને આપણે 4 વર્ણ તરીકે ઓળખીએ છીએ, અને એની શું માન્યતાઓ હતી, તે સમય દરમિયાન શું માન્યતાઓ હતી તેના વિશે થોડું જાણીએ આપણે। સૌ પ્રથમ જે વર્ણની વાત કરવામાં આવે છે જે બ્રાહ્મણ વર્ણ છે। બ્રાહ્મણોને શાસ્ત્રોના જ્ઞાની માનવામાં આવતા હતા, કે જે ઘણું બધું શાસ્ત્રોનું અધ્યયન કરીને ઘણા બધા પૂજાપાઠો, હવનો, કર્મકાંડો, કે પછી ઘણી બધી આધ્યાત્મિક બાબતોની માહિતી આપવાનું કામ એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હતું। અથવા તો એવું પણ કહી શકાય કે ભાઈ કોઈ શિષ્યોને શિક્ષણ આપવાનું કામ પણ એ સમય દરમિયાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતું હતું।
ચોપડી શું કહે છે કે ભાઈ ધર્મ, ક્રિયાકાંડ અને શિક્ષણ સાથે સંકળાયેલા હતા. જે એમના મુખ્યત્વે કાર્યો જે હતા કે ધર્મ સાથે, ક્રિયાકાંડ સાથે, શિક્ષણ સાથે, બરાબર, આમની સાથે જ એમના વધારે પડતા કાર્યો શું હતા? સંકળાયેલા હતા. તેમનું મુખ્ય કાર્ય ધાર્મિક વિધિ સાથે બરાબર સંકળાયેલું હતું. એટલે કે ધર્મને લગતી તમામ કામગીરી એ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતી હતી. બરાબર, આ પહેલા વર્ણના હિસાબથી આ એમના કાર્યો હતા. બરાબર. ત્યારબાદ છે ક્ષત્રિય. તો ભાઈ ક્ષત્રિયની શું કામગીરી હતી? ક્ષત્રિય એ રાજ્ય વ્યવસ્થા અને વહીવટતંત્ર સાથે સંકળાયેલો હતો, કે જે રાજ્યની વ્યવસ્થા સંભાળતો હતો. બરાબર. આ રાજાઓ, મહારાજાઓના સમયની અગર વાત કરવામાં આવે તો એ સમય દરમિયાન આ રીતે રાજ્યના તમામ કામકાજ જે આવે કે રાજ્યની વ્યવસ્થા કરવી, રાજ્યની અંદર કેવું રીતનું કામ બધું થઈ રહ્યું છે, સૈન્યની ગોઠવણી ક્યાં કરવી. ત્યારે તો બીજા કોઈ કામકાજ હતા જ નહીં કે ભાઈ નોકરી જવાનું છે કે ભાઈ જોબ પર જવાનું છે કે કોમ્પ્યુટર પર કામ કરવાનું છે, આવા કોઈ વર્ક હતા જ નહીં. એટલે એ સમય દરમિયાન મુખ્યત્વે કામગીરી શું થતી હતી કે ભાઈ રાજ્યના લગતા કામો કરવા, રાજ્યની અંદર કેટલી રાજાઓને ક્યારે ક્યારે શું કામ આપવાનું છે, બરાબર, પૂજનો ક્યારે કરવાના છે, ક્યારે પ્રદક્ષિણા માટે નીકળવાનું છે, આમ ઘણા બધા રાજ્યને લગતા કાર્યો હતા. તો એ દરમિયાન રાજ્ય વ્યવસ્થાને સંભાળવાનું કામ, વહીવટતંત્રને સંભાળવાનું કામ, આ બધા જ કામો જે છે એ ક્ષત્રિયો દ્વારા કરવામાં આવતા હતા. તેમજ તેમનું મુખ્ય કાર્ય જે હતું એ સમાજનું રક્ષણ કરવાનું હતું. કે ભાઈ એમના મુખ્ય કાર્ય તરીકે ક્ષત્રિયો એક કાર્ય મુખ્ય હતું કે જેમાં તે સમાજનું રક્ષણ કરતા હતા. મતલબ કે સમાજને દૂષણોથી કે સમાજને અસામાજિક તત્વોથી બચાવવાની કામગીરી બરાબર એ ક્ષત્રિયનો લોકોનું કામ હતું. ત્યારબાદ ત્રીજા નંબરમાં આવે છે વૈશ્ય. વૈશ્ય એ કૃષિ, વેપાર, વાણિજ્ય અને પશુપાલન સાથે સંકળાયેલો હતો. મતલબ આપણી ભાષામાં કહીએ તો એ બહુ જ બધા વ્યાપારિક દ્રષ્ટિ અથવા તો વ્યાપારિક કાર્યો સાથે સંકળાયેલો હતો, કે જેનું મુખ્ય કામ કૃષિ કરવું, ખેતી કરવું, વ્યાપાર કરો, વાણિજ્ય, મતલબ વેપાર વાણિજ્ય, આ બધું તમે જાણો છો ઇકોનોમિક ટાઈપ વર્ક છે. જે બધું જ કામ એ વૈશ્ય કેટેગરીના લોકો એટલે કે વૈશ્ય વર્ણના લોકો સંભાળતા હતા. બરાબર. પશુપાલન સાથે પણ તેઓ ઘણા બધા રીતે સંકળાયેલા હતા. ત્યારબાદ છે શૂદ્ર. શૂદ્ર એ કારીગરોની શ્રેણી હતી, બરાબર, જે શૂદ્ર સાથે સંકળાયેલી હતી. મતલબ કે શૂદ્રનું કામ શું હતું? સેવાનું કામ હતું. એને સમાજની અંદર રહેલા દરેક લોકોની સેવા કરવાનું કામ હતું, સ્વચ્છતાનું કામ હતું. આમ ઘણી બધી રીતે તે મુખ્યત્વે સેવાનું કાર્ય કરતા હતા. તેમના મુખ્ય કાર્ય બાકીના ત્રણેય વર્ગોની સેવા સાથે સંકળાયેલા. મતલબ કે શૂદ્રનું કામ મુખ્ય શું હતું કે વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ આ ત્રણેય લોકોની સેવા કરવાનું કાર્ય બરાબર શૂદ્રને સોંપવામાં આવેલું હતું. બરાબર. આ રીતે આપણા ભારતીય સમાજના વર્ણોની દ્રષ્ટિથી અગર જોવામાં આવે તો આ રીતના આપણા વર્ણોની માન્યતાઓને ગોઠવવામાં આવી હતી. અને આ માન્યતાના આધારે આ સામાજિક કોટિક્રમની રચના કરવામાં આવી હતી, જે આજે બરાબર મહદઅંશે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. બાકી આપણા સમાજની અંદર હવે આવી વર્ણ વ્યવસ્થા બહુ વધારે ક્યાંય જોવા મળતી નથી. બરાબર. સમયની સાથે સાથે બધામાં બદલાવ આવતો ગયો છે અને દરેકે પોતાના વ્યવસાયિક કાર્યોમાં પણ પરિવર્તન લાવ્યું છે. તો આજના પોઈન્ટની અંદર તમને આટલું ખાસ ખબર પડી જશે કે ભાઈ ષડદર્શનના વિશેના 3 મુદ્દાઓ આપણે સમજ્યા, કે જેની અંદર વૈશ્વિક મહર્ષિ કણાદ ભૌતિક સૃષ્ટિના સ્વરૂપો અને વિસ્તારોની વાત કરી છે. ત્યારબાદ પૂર્વ મીમાંસાની અંદર મહર્ષિ જૈમિન કે જેમને કર્મ અને પૂર્ણ જન્મના સિદ્ધાંતોની વાત કરી છે. ત્યારબાદ ઉત્તર મીમાંસની અંદર મહર્ષિ બાદરાયણ કે જેમને જીવ જગત અને ઈશ્વરમાં બ્રહ્મ એટલે કે ઈશ્વરમાં બ્રહ્મને સર્વોત્તમ માનવામાં આવે છે, કે બ્રહ્મ છે, બ્રહ્મ મીન્સ કે બ્રહ્માંડ, બ્રહ્માંડ એ જ સર્વોત્તમ છે, બરાબર, એનાથી વિશેષ કંઈ છે નહીં એવું બરાબર આ દાર્શનિક વિચારધારામાં કહેવામાં આવ્યું છે. અને 4 વર્ણો, તો 4 વર્ણોની અંદર આપણે બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વિશે જોયું. હવે આગળ આપણે બીજું જોઈશું. બરાબર. 4 વર્ણોના પછી હવે આજે આપણે ઉત્તર વૈદિક કાળના વહીવટ અધિકારીઓ વિશે જાણીશું. બરાબર. લાસ્ટમાં આપણે 4 વર્ણો જે જોયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય અને શૂદ્ર, આ ક્રમ પ્રમાણે આપણે જોયું. અને હવે એના પછી ઉત્તર વૈદિક કાળના વહીવટી અધિકારીઓ, કે ભાઈ ઉત્તર વૈદિક કાળમાં તે સમય દરમિયાન ઉત્તર વૈદિક કાળના વહીવટ અધિકારીઓ કોણ હતા અને કેવી રીતે હતા. તો વહીવટી અધિકારીઓને બરાબર શું કહેવામાં આવતું હતું? તો રત્નીન કહેવાતા હતા.
બરાબર, રત્ની તરીકે એમને ઓળખવામાં આવતા હતા. આ એમનું એક પહેચાનનું નામ હતું. ત્યારબાદ પુરોહિતનું કાર્ય શું હતું? તો ભાઈ મુખ્ય વહીવટ અધિકારી. પુરોહિતનું કામ શું કરતા? તો ભાઈ મુખ્ય વહીવટી અધિકારી તરીકેની કામગીરી કરતા હતા. બરાબર. સેનાપતિનું કામ શું હતું? તો ભાઈ સેનાનો મુખ્ય અધિકાર હતો એને. સેનાઓને કેવી રીતે સૈન્ય તરીકેની કામગીરી કરવી, બરાબર, તેનો મુખ્ય અધિકાર એ સેનાપતિને હતો. કોને હતો? સેનાપતિને હતો. ત્યારબાદ સંગ્રહિતાનો કામ જે છે એ કોષાધ્યક્ષ કરતો હતો કે ભાઈ સંગ્રહ અધિકાર મતલબ કે આપણા રાજ્યની અંદર કેટલા પ્રકારનું સંગ્રહ કાર્ય કરવું છે, કયા કયા પ્રકારનું સંગ્રહ કરવું છે, એ બધી કામગીરી જે છે એ કોષાધ્યક્ષ તરીકેના વ્યક્તિને કરવામાં આવતા હતા. ગ્રામ્ય અધિકૃત જે મતલબ કે રાજાઓને પ્રજાને સંભાળવાનું કાર્ય અથવા તો ગ્રામને સંભાળવાનું કાર્ય જે હતું એ ગ્રામ અધિકૃતના દ્વારા કરવામાં આવતું કે જે સૌથી નીચેના સ્તરનો અધિકાર કહેવામાં આવતો. બરાબર. આ રીતે ઉત્તર વૈદિક કાળમાં વહીવટી વ્યવસ્થા જે હતી એ કંઈક આ રીતે ગોઠવવામાં આવી હતી, જેમાંથી તમને આટલી વસ્તુ ખાસ સમજવા મળશે કે ભાઈ પુરોહિતનું કાર્ય શું હતું? તો મુખ્ય વહીવટ સંભાળવાનું કામ કરતા હતા. પછી સેનાપતિનું કામગીરી શું હતું? કે ભાઈ સેનાનો મુખ્ય અધિકારી તરીકેની કામગીરી કરતો હતો અથવા તો સેનાને સંભાળવાનું કામ એ સેનાપતિ કરતો હતો. ત્યારબાદ સંગ્રહિતાનું કામ જે છે કોષાધ્યક્ષ જે હોય તે કરતો હતો. ત્યારબાદ ગ્રામ અધિકૃત જે હતું, ગ્રામના રિલેટેડ કોઈ કામગીરી હોય તો એ સૌથી નીચેના સ્તરનો અધિકાર સંભાળતો હતો. આમ ઉત્તર વૈદિક કાળના વહીવટી અધિકારીઓ કંઈક આ રીતે જોવા મળે છે. ત્યારબાદ અનુવૈદિક સમાજ વ્યવસ્થા કેવી હતી તે હવે આપણે જોઈએ કે ભાઈ અનુવૈદિક સમાજ વ્યવસ્થા એ ઉત્તર વૈદિક કાલીન ભારતમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે, કૃષિ એટલે કે ભાઈ કિસાન જેને આપણે કહીએ છીએ, ખેડૂત જેને કહીએ છીએ, જે બરાબર કૃષિ એટલે કે એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે સંકળાયેલો હતો તેવું પણ આપણે કહી શકીએ છીએ. એક વિશેષ પ્રકારની ક્રાંતિ જોવા મળે છે. મતલબ કે આ અનુવૈદિક સમાજ વ્યવસ્થાની જે શરૂઆત થઈ એ આપણા સમાજ માટે એ સમયની એક ઉત્ક્રાંતિ કહી શકાય, એક સુધાર કહી શકાય કે જેના દ્વારા કૃષિને વધારે મહત્વ આપવામાં આવ્યું કે જેને આપણે એક વિશેષ પ્રકારની ક્રાંતિ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ છે અનુવૈદિક સમાજ. અનુવૈદિક સમાજ એ વૈદિક સમાજ કરતાં થોડો શું હતો? અલગ હતો. બરાબર. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળમાં આશ્રમ વ્યવસ્થાઓ, જે આપણો આ વેદકાલીન સંસ્કૃતિનો છેલ્લો મુદ્દો છે, જે આપણે આગળના પછીના વિડીયોમાં જોઈશું. આજના માટે આટલું જ. તમને અમારા વિડીયો નિરંતર મળતા રહેશે. અમારી ચેનલને બને તો સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ્સ મિત્રોને શેર કરો. બરાબર. હવે પછીના વિડીયોમાં આપણે ઉત્તર વૈદિક કાલીન વિશેના છેલ્લા મુદ્દાને જોઈશું. થેન્ક યુ સો મચ.